બધાને વેકેશન પૂરું થયું ને અમારે ચાલુ થયું એટલે અમે ઉપડી ગયા ફેમિલી પિકનિક માટે ઉદયપુર, અને એ પણ રાતના 12 વાગે, કેમ કે અમારે પહેલા જવું હતું સાવલિયા સેઠ, અને ફાઇનલી 7 વાગ્યા ત્યાં અમે મંદિર પહોંચી ગયા. ભીડ તો હતી જ, તો પણ દર્શન શાંતિથી થઈ ગયા. પછી નાસ્તો કરીને પહોંચી ગયા ફતેસાગર લેક. ત્યાં અત્યારે બોટિંગ બંધ હતું એટલે છોકરાઓને લઈ ગયા અક્વેરિયમમાં. ત્યાં અલગ અલગ ફિશિસ જોઈને છોકરાઓને તો મજા જ પડી ગઈ. જોકે ઉદયપુરમાં બધું જોયેલું જ છે, કેમ કે ફેમિલી પિકનિક માટે કાયમ અહીં જવાનું થાય છે. પછી અમે પહોંચી ગયા અમારા રિસોર્ટ પર. અહીં અમે બુક કર્યો તો પર્સનલ વિલા, એટલે મજા તો આવે જ. અહીંનો જોરદાર વ્યૂ, ટ્રેકિંગ એરિયા, આટલી ઠંડીમાં પણ સ્વિમિંગ પુલની મજા, અને એ પણ આ ગેંગ સાથે, પછી કઈ ઘટે. અહીં ઘણી બધી રીલ્સ પણ બનાવી, પણ હા, બધા હતા એટલે હસવું બહુ આવતું હતું. રાતે તો બોસ શું મજા કરી છે, પણ એ હું તમને નહીં કહું. એના માટે તમારે યુટ્યુબ બ્લોગ જોવો પડશે. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.